જય માતાજી મિત્રો। તો હું છું પિયુષ બામણી અને મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે। તો આજે મારે તમને પૂછવાના છે બે પ્રશ્ન। તો જો તમને એના જવાબ આવડે તો ડાયરેક્ટ કોમેન્ટમાં લખી લેજો। આપણે અહીંયા મંદિરે જાવી એ પહેલાં કે ભાવનગરનું સૌથી પ્રાચીન નગર કયું છે, અને બીજો પ્રશ્ન હું ભૂલી ગયો છું જે આગળ તમને કહીશ। જો પણ આ ભાવનગરનું પ્રાચીન નગર કયું છે એ તમને આવડતો હોય જવાબ, તો તમે વિડીયો ચાલુ કરો એ પહેલાં એનો જવાબ આપી દેજો। તો હવે અમે જઈએ છીએ ઉપર। તો મિત્રો, શિહોરીમાના દર્શન કરવા માટે તમારે 380 ડુંગરાના જે પગથિયા છે એ ચડવા પડશે। અને મને તમને જે બીજો પ્રશ્ન પૂછવાનો હતો એ યાદ આવી ગયો છે કે સિંહનગરી તરીકે કયું રાજ્ય છે, કયું રજવાડું છે ઓળખાતું હતું। તો એનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો। જય માતાજી મિત્રો, હું આવી ગયો છું શિહોર, જે આપણે ભાવનગરનું ચોથું પ્રાચીન નગર કહેવામાં આવે છે। તો આ છે શિહોર મિત્રો। આપણે શિહોર જે શિહોર છે એને સરસ્વતી નગર અને સિંહનગરી તરીકે પણ કહેવામાં આવે છે। જે આપણે રાજદરબાર હતો એનો દ્વાર તરીકે પણ શિહોરને ઓળખવામાં આવે છે। તો મિત્રો, આપણે આગળ જઈએ અને જે શિહોરીમાના દર્શન કરવાના છે એ આપણે મંદિરે દર્શન જરૂરથી કરીએ। તો જય માતાજી મિત્રો, આજે 380 પગથિયા છે એ જેવા તેવા નથી, હાવ સીધા પગથિયા છે। અને અહીંયા સાવ થાકી ગયા છીએ અને હજી તો 50 જેટલા પગથિયા ચડવાના બાકી છે। તો અમારી એનર્જી હાવ પૂરી થઈ ગઈ, થોડોક આરામ કરી લઈએ પછી જઈએ માતાજીના દર્શન કરવા।
માતાજી મિત્રો. તો આજે શિહોરીમાનું મંદિર છે એના ઇતિહાસ વિશે આપણે થોડુંક જાણવા મળ્યું છે. તો તમને બે શબ્દ કહું કે જે આ માતા હતા એનું સાચું નામ યમુના હતું અને એ જાની પરિવાર હતો એમાં એનો જન્મ થયો હતો. અને તો મિત્રો આજે દીકરી હતું એનું વેવિશાળ છે રાણા ભટ્ટ નામના કુંવર સાથે નક્કી કરવામાં આવ્યું હતું. અને એક દિવસ જે આ દીકરી છે એ ઘરે છાશ ઓલવી રહી હતી અને જે માથાનો દુપટ્ટો હોય છે એ નીચે પડી જાય છે અને એના ગામના લોકો જે છે એ એની મજાક ઉડાડે છે. ત્યારે જે એ દીકરી છે એ આ ડુંગર પર આવીને સૂર્યદેવને પ્રાર્થના કરે છે અને સૂર્યદેવની સાથે જ તે ડુંગરમાં સમાઈ જાય છે. અને ગામ લોકો જે છે એ લાઈવ જોઈએ છે અને એ દીકરી છે એને ભગવાનનો અવતાર માની લે છે. ત્યારથી તે જાનીકુળના જે જાનીકુળનો સમાજ છે એ આ દીકરીને કુળદેવી તરીકે માનવા લાગ્યા છે. અને અહીંયા મંદિરેથી તે થોડોક દૂર એક પથ્થર આવેલો છે જે સાકરથી બાંધેલો હોય એવું માનવામાં આવે છે. અને જો એ પથ્થર તૂટી જાય તો અડધું શિહોર પણ તોડી નાખે છે. તો મિત્રો આપણે એ પથ્થર પણ જોવાનો છે. તો તમે જોડે રમણ સાથે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે પથ્થર છે એ સાંકળેથી બાંધવામાં આવ્યો છે. અને જો એ પથ્થર માતાજીના બંધનમાંથી તૂટી જાય તો એ પથ્થર ડાયરેક્ટ આજે નીચે તમે જોઈ શકો છો. આ બધાય આખું અડધું શિહોર જે છે એ આ પથ્થરની નીચે આવી જાય એવું છે. તો આ સાક્ષાત માતાજીનો પરછો આપણે ગણી શકીએ છીએ. તો મિત્રો આ તો શિહોરમાં આવેલું શિહોરમાંનું મંદિર અને અહીંયા ખૂબ જ મજા આવી રહી જગ્યા છે. તો એકવાર શિહોરની મુલાકાત જરૂરથી લેજો. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીને હવે અમે ડાયરેક્ટ જઈએ છીએ ભાવનગર. મળી આપણા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.